આગળ વાત કરીએ તો અમરેલીના બાબરા તાલુકાના ગરણી ગામે મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાયો। રાત્રિના આશરે 4 વાગે થયેલા પ્રચંડ ધડાકાના કારણે મકાનની દિવાલો ધરાશયી થઈ ગઈ અને બારી દરવાજા સહિત ઘરવખરીને ભારે નુકસાન થયું। ધડાકાનો અવાજ સાંભળી ઘરના સભ્યો જીવ બચાવવા બહાર દોડી આવ્યા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો બ્લાસ્ટના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। બ્લાસ્ટ થતાં જ ઘર વખરીને નુકસાન થયું હતું અને બ્લાસ્ટ થતાં જ ઘરના જે લોકો છે તે બહાર દોડી આવ્યા હતા। અમરેલીના બાબરા તાલુકાના ગરણી ગામની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થતાં સમગ્ર પંથકમાં ભારે ગભરાટ ફેલાયો છે। રાત્રિના આશરે 4 વાગે થયેલા પ્રચંડ ધડાકાના કારણે મકાનની દિવાલો ધરાશયી થઈ ગઈ હતી અને બારી દરવાજા સહિત ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। ધડાકાનો અવાજ સાંભળી ઘરના સભ્યો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ શેના કારણે આ બ્લાસ્ટ થયો તે તપાસનો વિષય છે, કારણ કે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેના કારણે જે ઘરની દિવાલો છે તે પણ ધરાશયી થઈ ગઈ હતી અને જે ગામના લોકો છે તેમનામાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો। બારી દરવાજા સહિત ઘરવખરીને પણ આ બ્લાસ્ટના કારણે ભારે નુકસાન થયું છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી। તો બાબરાની આ ઘટના અમરેલીના બાબરા તાલુકાનું જે ગરણી ગામ છે ત્યાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હતો। શેના કારણે આ બ્લાસ્ટ થયો તે હવે તપાસનો વિષય છે, તેને લઈને હવે તપાસ કરવામાં આવશે। તો 4 વાગે થયેલા પ્રચંડ ધડાકાના કારણે મકાનની દિવાલો પણ ધરાશયી થઈ ગઈ હતી। એટલો પ્રચંડ બ્લાસ્ટ હતો જેના કારણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે દિવાલો ધરાશયી થઈ ગઈ હતી। ઘરવખરી બારી બારણાને પણ નુકસાન થયું। જો કે આ સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ, કારણ કે જે ઘરના સભ્યો હતા તેઓ તરત જ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। જેવો ધડાકાનો અવાજ સંભળાયો તેવા જ ઘરના સભ્યો દોડીને બહાર આવી જતા આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, ભેદી ધડાકો થયો હતો, શું વિગતો છે? બાબરાના જે ગરણી ગામે વહેલી સવારે ભેદી બ્લાસ્ટ થયો હતો। રહેણાંકી મકાનમાં અચાનક બ્લાસ્ટ થતા ઘરના લોકો ગભરાઈ ગયા હતા અને બહાર દોડી ગયા હતા। અચાનક બ્લાસ્ટ થવાના કારણે મકાનની જે દિવાલો છે તે ધરાશયી થઈ હતી અને બ્લાસ્ટના કારણે મકાનોના બારી બારણા પણ તૂટ્યા હતા। ત્યારે રાતના 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાની સામે આવી રહી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે કે આ ભેદી બ્લાસ્ટ છે તે શેની કારણે થયો છે। જી, એનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। તપાસ કઈ દિશામાં આગળ વધી છે? ચોક્કસથી જણાવી દઉં કે આમ જોઈએ તો બાબરાનું જે ગરણી ગામ છે તેમાં બ્લાસ્ટ થયો હતો ને હાલમાં જે બ્લાસ્ટ જે થયો છે તેની તપાસ ચાલુ છે। ઘરના સભ્યોનું કઈ કહેવું છે ખરી આ ઘટનાને લઈને? ઘરના સભ્યોની વાત કરું તો વહેલી સવારે 4 વાગે આ ઘટના બની હોવાનું ઘરના સદસ્યો કહી રહ્યા છે અને વહેલી સવારે આ બ્લાસ્ટ થતા આમ જોઈએ તો અફરાતફરીનો જોવા મળ્યો હતો। આભાર કલ્પેશ માહિતી આપવા માટે।